વાત કરીએ અમદાવાદ શહેરની તો નરોડા જીઆઈડીસીમાં બ્લાસ્ટની ઘટના બની છે કે જ્યાં અર્બુદા કાંઠા પાસે આવેલી કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થયો। કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી। ફાયર વિભાગની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી તો ફાયર વિભાગની 7 ટીમો ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા। આગમાં શ્રમિકો ઘવાયા હોવાનું પણ સામે આવ્યું છે। ફાયર વિભાગે હાલ તો આગ કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી છે। અર્બુદા કાંઠા પાસે કેમિકલ કંપની કે જ્યાં બ્લાસ્ટ બાદ આગની આ ઘટના બની। ફાયર વિભાગની 7 ટીમો ત્યાં ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। આ સાથે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ લાઈવ જોડાઈ ગયા છે। જિગ્નેશ, અમદાવાદમાં નરોડા જીઆઈડીસીમાં આગની આ ઘટના સામે આવી છે। અર્બુદા કાંઠા પાસે જે કેમિકલ કંપની છે ત્યાં બ્લાસ્ટ થયો। હાલ ફાયર વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી છે। શું સ્થિતિ? કૃપા વાત કરવામાં આવે તો અત્યારે આગ પર છે તે સંપૂર્ણપણે કાબુ મેળવાઈ ચૂક્યો છે, પરંતુ જે આગ હતી તે શરૂઆત આ જે ટ્રક હતી તે ટ્રકમાંથી લાગી હોવાની પ્રાથમિક હકીકત છે સામે આવી રહી છે। જે ટ્રક હતો તેમાં એક પહેલા સામાન્ય બ્લાસ્ટ થયો, ત્યારબાદ આગ લાગી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। અત્યારે પ્રાથમિક તપાસની અંદર જે આ કેમિકલ ફેક્ટરી છે ત્યાં ફાયર વિભાગની જે ટીમો છે તે આગને કાબૂમાં લેવા માટેની જે કાર્યવાહી છે તે કરતી જોવા મળી રહી છે। બીજી તરફ જે કર્મચારીઓ હતા જે કંપનીમાં હાજર હતા તેમાંથી કેટલાક કર્મચારીઓને ઈજા પહોંચી છે, સાથે જ એક કર્મચારી છે તે અહીંયા મિસિંગ હોવાનું પણ સામે આવી રહ્યું છે। એટલે કે તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે કે જે કર્મચારી મિસિંગ છે તે ખરેખર ફેક્ટરીમાં હતો કે જ્યારે આગ લાગ્યો ત્યારબાદ એ પહેલાથી તે નીકળી ચૂક્યો છે કે અત્યારે તે ક્યાં છે તે અંગેની જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। બીજી તરફ ફાયર વિભાગની જે અલગ અલગ 7 જેટલી ટીમો છે તે અહીંયા ફેક્ટરી પર પહોંચી હતી અને ત્યાં ફેક્ટરીમાં જે આગ લાગી તે આગને કાબૂમાં લેવા માટેની જે કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। સાથે જ સ્થાનિક પોલીસની જે ટીમો છે તે પણ અહીંયા પહોંચી ગઈ હતી, જેથી કોઈપણ પ્રકારનો બનાવ ન બને અને સામાન્ય રીતે જે લોકો છે તે એકઠા ન થાય અને લોકોને સહી સલામત રીતે અહીંથી ખસેડી શકાય। બીજી તરફ જોવામાં આવે તો ફેક્ટરીની બહાર પણ જે વાહનો પડ્યા હતા તે પણ આગની ઝપેટમાં આવી ચૂક્યા હતા। જે બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ બાદ જે બહાર રહેલા વાહનો છે તેમાં પણ આગ છે તે લાગી હોવાનું છે તે પ્રાથમિક સામે આવી રહ્યું છે। જે કંપની છે તે કંપનીમાં અત્યારે કોઈપણ પ્રકારનું કામ નથી ચાલુ, પરંતુ જે 3 થી 4 જેટલા જે શ્રમિકો છે તેને સામાન્ય ઈજા પહોંચી હોવાનું પોલીસ છે તે માની રહી છે અને અત્યારે તે મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી રહી છે। સ્થાનિક ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ અહીંયા હાજર છે, જેથી કરીને જે કર્મચારીઓ મિસિંગ છે, જે કર્મચારીઓને ઈજા પહોંચી છે, કયા પ્રકારે આખો બનાવ બન્યો તેની જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। સાથે જ ફાયર વિભાગની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, એટલે કે કોઈપણ પ્રકારનો વધુ બનાવ ન બને, આગ ફેલાય તે માટે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। અહીંયા ડીસીપી સાહેબ છે તેમની સાથે વાત કરું। સાહેબ, જે બનાવ બન્યો, કઈ ફેક્ટરી, કેટલા વાગે આગ લાગી, શું વિગત? આજે એમએસએન ઇન્ડસ્ટ્રીઝમાં એક બ્લાસ્ટ થયો છે। રિએક્ટરમાં એક એનું મિક્સચર હતું અને વચ્ચે લાઇટ જતી રહી, તો રિએક્ટરમાં જે મિક્સચર હતું એ કોઈ રિએક્શન થવાના કારણે એમાં બ્લાસ્ટ થયું છે અને 2 લોકોને ઈજા થઈ છે। એક ત્રીજો માણસ પણ અહીંયા હતો, પણ એની અત્યારે વિગત મળી રહી નથી, પણ અમે તપાસ કરી રહ્યા છીએ। અને એ રિએક્ટરમાં બ્લાસ્ટ થવાના કારણે નજીકમાં એક ટ્રક હતું જેમાં હાઇડ્રોજનના સિલિન્ડર્સ હતા, તો એમાં પણ સેકન્ડ બ્લાસ્ટ થયો। તો અત્યારે ફાયર ટીમ, સેલ ટીમ્સ, પોલીસ ટીમ ત્યાં પહોંચી ગઈ છે અને તમામ જે